જોયું તો 3 ફાર્મા કંપનીઝ જે એકદમ ઇમ્પોર્ટન્ટ ને ફોકસમાં છે અને આજે ઓવરઓલ ફાર્મા બી બઝિંગ છે. પણ પહેલાં જે આ 3 કંપનીની વાત કરીએ, બાયોકોન અહીંયા એક પોઝિટિવ અપ્રુવલ આવી ગઈ છે. તો એ લોકોને US FDAથી અપ્રુવલ મળી છે બાયોસિમિલર બેવાસિઝુમેક માટે. એ અપ્રુવલથી હવે એ લોકોની જે ઓન્કોલોજી પોર્ટફોલિયો છે US માર્કેટમાં એ વધી જશે. ત્યાં ઓલરેડી 2 બાયોસિમિલર હતી, હવે આ ત્રીજી બાયોસિમિલર આવી ગઈ અને આ પહેલી 2 બાયોસિમિલર હતી એમાં બી એ લોકો કાફી સારું માર્કેટ શેર ગેઇન કર્યું છે ઓવર ધ લાસ્ટ કપલ ઓફ યર્સ જોવે તો. હવે આ બેવાસિઝુમેક જે નવું બાયોસિમિલર છે એમાં US સેલ્સ જોઈએ તો 2023માં અરાઉન્ડ $2 બિલિયન ની US સેલ હતી. તો આ કાફી ઇમ્પોર્ટન્ટ છે બાયોસિમિલર કંપનીના માટે. કોમ્પિટિશન છે ત્યાં પર, ત્યાં 4 હજી કંપનીઝ છે જે આ બાયોસિમિલર વેચે છે. તો યસ કોમ્પિટિશન છે, પર તો બી એનાલિસ્ટ એક્સપેક્ટ કરે છે કે અહીંયા ઇન્ક્રિમેન્ટલ સેલ્સ બાયો કંપનીને આના વજહથી અરાઉન્ડ $63 મિલિયન ઇન્ક્રિમેન્ટલ સેલ્સ થશે FY26માં અને $88 મિલિયન ઇન્ક્રિમેન્ટલ સેલ્સ થશે FY27માં. તો આ કાફી ઇમ્પોર્ટન્ટ છે બાયોકોન માટે અને પોઝિટિવ બી છે. બીજું સન ફાર્મા, અહીંયા બી US કોર્ટ ઓફ અપીલ્સ એન્ડ ફેડરલ સર્કિટ છે એને એક રૂલિંગ કરી છે જે ફેવરમાં છે કંપનીની ફેવરમાં. આ જે કેસ ચાલતું હતું એ લોકોનું એક ડ્રગ લેક્સેલ્વી માટે એ કાફી ટાઈમથી ચાલે છે. નવેમ્બરમાં એક ઇન્જંક્શન આવી ગયેલું. ઇન્જંક્શન મતલબ એમાં સ્ટોપ કરી દીધેલું કે તમે આ પ્રોડક્ટ લોન્ચ નહીં કરી શકો. એ લોકોનું કોર્ટ કેસ ચાલતું હતું એના ઇનોવેટર સાથે. તો એ લોકોએ લોન્ચ સ્ટોપ કરવી પડે અને લોન્ચ નહીં થઈ શક્યું. હવે આ ઇન્જેક્શન લિફ્ટ થઈ ગયું તો હવે કંપની લોન્ચ કરી શકશે એનું પ્રોડક્ટ. હવે આ કંપનીનું હજુ ટાઈમલાઈન કંપનીએ બતાવી નથી કે સન ફાર્માનું લોન્ચ ક્યારે થશે આ પ્રોડક્ટ માટે. પણ એનાલિસ્ટ એક્સપેક્ટ કરે છે કે હવે આ લોન્ચ મે બી આ ફર્સ્ટ હાફ ઓફ FY26 નેક્સ્ટ 1-2 મહિનામાં આવી શકે તો ઇમ્પોર્ટન્ટ થઈ જશે કંપની માટે. અને UBS હાઇલાઇટ કરે છે કે આ બહુ પોઝિટિવ છે સન ફાર્મા માટે, માર્જિન એક્સપાન્શન. અને આ જે ડ્રગની વાત કરે છે લેક્સેલ્વી, એનું પીક સેલ્સ અરાઉન્ડ $400 to $500 મિલિયન બી થઈ શકે અને ઇબિટા માર્જિન અરાઉન્ડ 50%ની બી હોઈ શકે. ઇસીલીએ એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. લાસ્ટલી સિપ્લા, એના માટે બી પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવી ગઈ છે. US FDA અપ્રુવલ કરી છે એના માટે. એ જે છે જેનેરિક ડ્રગ એની અબ્રેક્સિનનું એ લોકો એક્સપેક્ટ કરતા હતા કે આ અપ્રુવલ આવશે સેકન્ડ હાફ ઓફ FY26માં. ઓલરેડી આવી ગયું આ ડ્રગ અપ્રુવલ, એટલે પોઝિટિવ સરપ્રાઇઝ આવી ગયું, અર્લી સરપ્રાઇઝ આવી ગયું. અહીંયા બી એલારા જે એનાલિસ્ટ છે, બ્રોકરેજ ફર્મ છે, એક્સપેક્ટ કરે છે કે આની જે ઓવરઓલ સેલ્સ છે એ લોકોએ ઓલરેડી $20 મિલિયન એક્સપેક્ટ કરી છે FY26માં. અને ઓવરઓલ આગળ જતાં બી અરાઉન્ડ $50 મિલિયન સેલ્સ અપ ટુ ધેટ લેવલ જનરેટ કરી શકશે સિપ્લા આ ડ્રગથી. તો ત્રણેયના માટે પોઝિટિવ ન્યૂઝ ફ્લો. ઓકે, તો આ અલગ અલગ ન્યૂઝ બનતા દેખાયા છે જેને કારણે પોઝિટિવિટી આપણને ફાર્મા શેર્સ બતાવી રહ્યા છે. આભાર વિની આપનું સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોયું છે આપણે બાયોકોન, સન ફાર્મા, સિપ્લા જેવા કાઉન્ટર છે જે અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. પણ કિરણ, બાયોકોનના ચાર્ટ માટે એક વ્યૂ લઈ લઈએ, કારણ કે સૌથી સારી અપસાઇડ આપણે બાયોકોનમાં જોઈ છે. અત્યારે પણ જો 3.5% વધુની તેજી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. તેમ છતાં 323ના હાઈ બન્યા બાદ અહીંયા એક નફા વસૂલી આવતી દેખાય ને અત્યારે 316ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે સિપ્લા માટે. કઈ રીતે અહીંયા ચાર્ટ જોઈ રહ્યા છો? પોઝિટિવિટી ખાસ કરીને બાયોકોનની આપણે જો વાત કરી લઈએ તો લાગી રહ્યું છે અહીંયા આગળ વધતી દેખાઈ શકે? બાયોકોનની અંદર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતના ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે, તો ઓવરઓલ ફાર્માની વાત કરીએ તો ફાર્માની અંદર એક ટેલવિન્ડ્સ આપણને જોવા મળ્યું છે કે જે ટેરિફની ન્યૂઝ આવવાની હતી, ટેરિફમાં આપણે જોયું કે પહેલા ફાર્મા ઇન્ક્લુડેડ નહોતું, એના પછી ફાર્મા ઇન્ક્લુડેડ થયું છે, કરેક્શન્સ આપણને જોવા મળ્યું. હવે જે રીતની રિલીફની વાતો આવી રહી છે એ પણ કશે ને કશે ફાર્મા સેક્ટરની આપણે એમ કહી શકાય કે ફેવરની અંદર આવી રહી છે. તો એને લઈને અમને એવું લાગે છે કે ફાર્મા સેક્ટર એક સારા લેવલ ઉપર છે. અહીંયાથી ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક તેજી કન્ટિન્યુ આવી શકે છે. બાયોકોન ઇઝ વન ઓફ ધેમ. બાયોકોનનો તમે ચાર્ટ જોશો તો 300 ઇઝ અ વેરી ગુડ અને વેરી સ્ટ્રોંગ સપોર્ટ. પ્રીવિયસલી આપણે તમે વીકલી ચાર્ટ ઉપર જોશો તો એક ડબલ બોટમ પેટર્ન, એક મોટું ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટનું લેવલ 290-300 હતું. એના પછી આપણે જોયું કે 2 વખત કાઉન્ટરે 290-300ના લેવલને ટેસ્ટ કરીને ઉપર 400 સુધીની એક સ્વિંગ આપી છે. ત્યાંથી ફરીથી અત્યારે 300ની આજુબાજુ સ્ટોક અવેલેબલ છે. મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરવું જોઈએ. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 300ની નીચેનો તમે મેન્ટેન કરો એન્ડ ધેર આર વેરી ગુડ ચાન્સીસ કે ઉપરમાં તમને કશે ને કશે 400 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો નોટ ઓનલી ફોર ધ ઇન્ટ્રાડે બટ થોડું લોંગ ટર્મ વિચારી 300ના સપોર્ટ ની સાથે ડેફિનેટલી લોંગ જવું જોઈએ. બીજો જે અમને સ્ટોક સારો લાગી રહ્યો છે ઓરો ફાર્માનો લાગી રહ્યો છે. ઓરો ફાર્માનો પણ તમે ચાર્ટ જોશો તો જે રીતે ઓરો ફાર્માનો ચાર્ટ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, ડેલી ચાર્ટ ઉપર એક મોટું રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ, પરંતુ બીકોઝ ઓફ ટેરિફ ન્યૂઝને લઈને એક કરેક્શન, હવે કરેક્શન્સ પછી એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને જોવા મળે છે.
મલ્ટિપલ બુલિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન અહીંયા જોવા મળે છે. 1090 1080 નું પ્રીવિયસ જે સપોર્ટ હતો એની આજુબાજુ કાઉન્ટર અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે, તો ડેફિનેટલી મારા હિસાબથી લોંગ જવું જોઈએ. ઓરો ફાર્મા પણ કરંટ માર્કેટ પ્રાઇસથી નીચે જે સ્ટોપ લોસ બની રહ્યો છે એ 1050 નો બની રહ્યો છે. જ્યાં સુધી 1050 નો લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી ચોક્કસ જ લોંગ રહેવું જોઈએ, અને ઉપરમાં 1200 સુધીની સ્વિંગ ફરીથી આપણને ઓરો ફાર્મામાં જોવા મળી શકે છે. ફાર્મા સ્પેસમાંથી બે કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવા જોઈએ. બાયોકોનની વાત કરી લઈએ, 300ની નીચેનો એક સ્ટોપ લોસ રાખી ખરીદારીનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. 400 સુધીના લેવલ્સ બાયોકોન બતાવી શકે છે. અને બીજું કાઉન્ટર ઓરબિંદો ફાર્માનું છે. અહીંયા પણ પોઝિટિવ મોમેન્ટમ આગળ વધતું દેખાઈ શકે છે. 1050નો સ્ટોપ લોસ અને 1200 રૂપિયા સુધીના લેવલ્સ તમને ઓરબિંદો ફાર્મા બતાવી શકે છે. તો ફોકસ બંને કંપનીઓ પર રાખવાનું રહેશે. બીજો એક